અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ 1924માં સ્થાપના કરવામાં આવી હતી, જે શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, મામલતદાર કે.એન. રાજપૂત, ગામના સરપંચ મનસુખ વસાવા, ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવા પહેલા પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે, ત્યારે આ સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવાર વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લાના શિક્ષકો વતી અને જિલ્લા શિક્ષક સંઘ વતી પણ સાહેબનો આભાર વ્યક્ત કરીએ, ધન્યવાદ કરીએ છીએ। આજે બાકરોલ ગામમાં 1924માં નિર્માણ પામેલી આ શાળાના 100 વર્ષ પૂરા થાય છે, ત્યારે ગામ પરિવારજનોએ શાળાનું બર્થડે યાની કે એની ઉજવી છે। આખું ગામ રંગે ચંગે શણગાર્યું છે। તમામ જ્ઞાતિ સમુદાય પરિવારજન તરીકે અહીં જ્ઞાનની પૂજા કરી રહ્યા છે, ત્યારે મને આ જોઈને ખૂબ જ આનંદ એટલા માટે થયો કે શિક્ષણની એક સંસ્થા માટે આખું ગામના તમામ યુવાનો આટલી સરસ રીતે આવી દિવ્ય ભાવનાઓથી જ્યારે શાળાનો બર્થડે ઉજવે તો મારા માટે ગર્વની લાગણી છે ને મારા માટે આ પ્રથમ કાર્યક્રમ છે કે હું કોઈ શાળાના બર્થડે ઉજવવામાં આવ્યો છું। મને એ પણ ગર્વ છે કે દરેક ગામની અંદર શિક્ષકો તો ખૂબ સારી મહેનત કરે છે, અમારી ટીમ પણ સારી મહેનત, પણ ગામ પરિવાર બાકરોલ ગામના એ યુવાનોનો મહેનત અને એ યુવાનોનો શિક્ષણ પ્રેમ અહીંયા કોઈ દિવસ જોવા આવવું જોઈએ, જેથી કરીને શાળા એ આપણું મંદિર છે। આ ગામ પરિવારના યુવાનો અહીંયા વ્યસનમુક્ત યુવાનો છે, સંસ્કારિતા છે, દરેક સમુદાય દરેક જ્ઞાતિ સમુદાય સાથે મળીને આવા દિવ્ય કાર્યક્રમો કર્યા છે, ત્યારે હું શિક્ષણ વતી આ ગુરુજનોને, શાળાના ગુરુજનોને, અંત્યોદય સુધી ઝૂંપડામાં રહેનારા દીકરા દીકરીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ, કેળવણીયુક્ત શિક્ષણ જ્યારે આપે છે એમને હું અભિનંદન પાઠવું છું। ગામ પરિવારનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આવી જે 100 વર્ષ જે શતાબ્દી વર્ષ ઉજવતી હોય સ્થાપના, એવી શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી કોઈ ખાસ ગ્રાન્ટ મળતી હોય છે? અમે લગભગ દરેક ગામની શાળામાં સ્માર્ટ ક્લાસને એવું આવી ગયો હશે, તો જ્યાં શાળાઓ આજે 6000 નવા ઓરડાઓ બની રહ્યા, પણ જે જૂની શાળાઓ છે એમને એન્ટિક હેરિટેજ માટેની અમે આવનારા સમયમાં જે યોજના કરી છે, જો સાચવી શકાય અથવા તો બહુ જર્જરિત ન થઈ હોય તો એને એજેટી રાખવા માટેનો અમારો પ્રયાસ છે। જીવનનું